गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल आज वडोदरा आए और उनके हाथों लघु उद्योग भारती गुजरात प्रदेश वडोदरा जिला द्वारा आयोजित क्षेत्रीय सम्मेलन का उद्घाटन किया गया। वडोदरा के मेडिकल कॉलेज ऑडिटोरियम में लघु उद्योग भारती गुजरात प्रदेश वडोदरा जिला द्वारा इस क्षेत्रीय सम्मेलन का आयोजन किया गया, जिसमें मुख्यमंत्री भूपेंद्र पटेल की विशेष उपस्थिति रही। लघु उद्योग भारती राष्ट्र का सबसे बड़ा औद्योगिक संगठन है जो 29 सालों से पूरे भारत में सूक्ष्म, लघु और मध्य उद्योगों के लिए काम करता है। इस सम्मेलन में लघु उद्योग भारती के अखिल भारतीय संगठन मंत्री प्रकाश चंद्र गुप्ता समेत के पदाधिकारी उपस्थित रहे। इस मौके पर मुख्यमंत्री भूपेंद्र पटेल ने केंद्र सरकार द्वारा उद्योगों को दिए जा रहे बढ़ावे पर जोर दिया। वडाप्रधान श्री जीरो इफेक्ट जीरो डिफेक्ट નો મંત્ર આપ્યો છે। લઘુ ઉદ્યોગ ભારતી આ દિશામાં સૂક્ષ્મ અને નાના એકમો વધુ ઇકો ફ્રેન્ડલી બને અને ક્વોલિટી ઉત્પાદન કઈ રીતે વધે તે માટે માર્ગદર્શક તરીકેનો રોલ ભજવે તે સમયની માંગ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશભરમાં અસરકારક નીતિઓના અમલને કારણે એમએસએમઈ ઉદ્યોગ માટે સુદૃઢ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે। તેમાં ખાસ કરીને ગુજરાત દેશના મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે। જ્યારે ગુજરાતમાં રોકાણ વધતું હોય, મોટા ઉદ્યોગ આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતમાં એમએસએમઈ ને વેગ મળે। ગુજરાતમાં સુદૃઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોગ્રેસિવ પોલિસીઝ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના કમિટમેન્ટના કારણે પણ એમએસએમઈ સેક્ટરને વેગ મળ્યો છે। ગુજરાતમાં સેક્ટર આધારિત નીતિઓ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઉત્તમ માનવબળની ઉપલબ્ધતા અને ઉત્તમ કાયદો વ્યવસ્થા પણ એમએસએમઈના વિકાસને વેગ આપી રહ્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી ત્રીજી ટર્મમાં દેશ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે। તેમના જ માર્ગદર્શન હેઠળ આ વર્ષ ભારત સરકારનું લગભગ 48 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર થયું છે। આ બજેટમાં દેશમાં એમએસએમઈ ને મજબૂત કરીને રોજગાર સર્જન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે।